જય માતાજી મિત્રો, કેમ સ્વાગત એક નવા બ્લોગની સાથે ભાઈ મસ્ત આપણા ઘરના દિવસ પછી એક મસ્ત બ્લોગ લઈને આવી જાય. મસ્ત આપણે આજે ભાઈ મન થયું બ્લોગ બનાવવાનું તે બનાવી જજો. બાકી આ જોબુ છે ને, આપણે જોબુ દેખાતો હતા, જે જોબુ પાડવા નહીં આપણે જોબુ પાડીએ આજે. જો તો આજે દેખો ભાઈ આ મોટા મોટા જોબ રડે નહીં, આપણે મોટા મોટા જોબુ પાડવા નહીં હવે પાડીએ આપણે મસ્ત. એકલા આપણે ધોકો આવી રહ્યો મસ્ત પાડીએ છે આપણે જોબુ. જો નેચા બે ઊભી છે આપણે હમું એક મકા એરા ડાર મજબૂત જોબુ આપણે પાડીએ. આપણે બેને પહેલાં એક મકા આગી કરી નાખીએ ને પછી ધોકું મેકીએ. જો મિત્રો આપણે જોબુ ધોકું આ પહે જોબુ ખાય કાયદેસરમાં. જો હારા હારા મોટા મોટા હોય વેણીએ. જો આ ફૂટી ગયો, આપણે બેને નાખીએ. જો બે ખાઈ જોબુ મારવા આવા હતો. જો મિત્રો કેટલો બધા જોબ પડે, આ પડે કોઈ ખાતું નહીં બગડી જાય. આ જો આપણે તાજે તાજે પાડી પાડીને ખાઈએ. જો આ સોનમાં પહેરી જાય, આ પહે મારો આપણે. હવે આપણે ચડીએ ઉપર ને પાડીએ જોબુ. જો મિત્રો મસ્ત આપણા ઉપર જોબુ ઉપર ચડી જાય મસ્ત જોબુ ખાઈએ. આ જો દેખાય ભાઈ મોટા મોટા જોબુ છે. આ એ જોબુ રોલ ત્યાં આપણે ભાઈ બે ઊભી છે ને આ બે જોબુ ખાય બતાવીએ. જો ભાઈ આ જોબુ ભાઈ તમે કોમેન્ટ કરો આવું નામ થઈ જોબુ ખાધક નહીં. બાકી જો મિત્રો ભાઈ આપણે નીચે ઉતરી ગયા મસ્ત જોબુ આવું ખાઈને આપણે મજા આવી ગઈ. ઉપર ચડીને આપણે હવે પાણી બાણી પીએ બેસીએ શાંતિ. જો આપણે મસ્ત મોબાઈલ જોવા હાલું કેમ કે મસ્ત ઉનાળાનું અને આ જો ઘર રહ્યું છે કે નહીં છે. જો આપણે હવે ઠંડુ ફ્રીજનું પાણી પીએ ને બેસીએ શાંતિ. હાલ હવે મજા કરીએ. આ છાસ આ ફ્રીજમાં પાણી તો ઠંડુ ફ્રીઝરમાં મૂક્યું નહીં. આપણે સેકન્ડ એક છે હું શું લાગુ કોમેન્ટ કરી નાખજો. તમે તો મસ્ત આપણને એક બોટલ મળી છે પાણીના. આપણે બાટલા ભરીને મૂકી દીધા ફ્રીઝરના અંદર. જો હવે 3 બાટલા હાલ તો મૂક્યા. ખબર નહીં હવે હોજ પતા બરફ થઈ જાય. બાકી હવે 3 બાટલા જ મળે હાલ તો, બીજા ખબર નહીં જોઈએ. ને હવે જઈએ આપણે પેલી બાદ બીજી મકાઈ. તો મિત્રો આપણે માસાણીઓને ભાઈ ઘેર વખત તો ખેતી કરી નાખીએ. આપણે વ્લોગ બનાવ્યો તો એના અંદર ત્યાં તો બહુ નાની હતી, આ તો મોટી થઈને વાટીને આવી થઈ ગઈ. અને હવે હાલ વરસાદનું વાતાવરણ થઈ ગયું ભાઈ મસ્ત. હવે વાદળ ખુલે ખતરનાક ગરમી પડે. જો મિત્રો આપણો ભાઈબંધ જુઓ મિસ્ટર ના અમિતના વિડીયા જુઓ ભાઈ. મિસ્ટર અમિત વેચીશ ના માસાની બેટ ભાઈ છે. આમ ગદરે આમ નાખી દીધું છે કે નહીં. જો ભાઈ બેટ છે બાકી દરરોજ છે ને પણ આપણે રમવે રમવા કોઈ હોય નહીં. આપણે 2 જણા છીએ એટલે કંટાળો આવે. હાલો વાયરો બાયરો આવે. આપણે હવે જઈએ ઘર મકા. જો મિત્રો ભાઈ આજે બસ એનો આટલો બ્લોગ બનાવ્યો છે. કાલ મળશે એક નવા બ્લોગની સાથે. અત્યારે જે વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશે કાલના નવા બ્લોગની સાથે. જય માતાજી.